सूरत में नकली वीजा रैकेट का पर्दाफाश। 10 साल में 700 स्टिकर बनाए, हर स्टिकर पर 15,000 वसूले। सूरत की पीसीबी और सौक की संयुक्त टीम ने अदाजन इलाके से प्रतीक शाह नामक युवक को गिरफ्तार कर नकली वीजा बनाने वाली फैक्ट्री का खुलासा किया। पुलिस ने छापेमारी में यूके, कनाडा, मैसेडोनिया, सर्बिया, चेकोस्लोवाकिया और अन्य यूरोपीय देशों के नकली वीजा स्टिकर बरामद किए। जांच में सामने आया कि आरोपी प्रतीक शाह पिछले 10 साल से यह धंधा चला रहा था। इस दौरान उसने करीब 700 नकली वीजा स्टिकर तैयार किए और हर स्टिकर के बदले 15,000 रुपए वसूले। खास बात यह है कि कुछ लोग इन बोगस स्टिकरों के सहारे विदेश भी पहुंच गए। एक स्टिकर को असली जैसा दिखाने के लिए वह बेहद बारीकी से काम करता और इसे बनाने में 7 दिन लगते थे। पुलिस ने बताया कि प्रतीक शाह ये स्टिकर दिल्ली, पंजाब, हरियाणा और चंडीगढ़ के एजेंटों को कोरियर से भेजता था। आरोपी के खिलाफ पहले से ही 12 मामले दर्ज हैं। छापे के दौरान पुलिस ने आरोपी के फ्लैट से लैपटॉप, वीजा स्टिकर और अन्य सामग्री मिलाकर 30 लाख रुपए का माल जब्त किया है। वहीं इस रैकेट में शामिल 6 अन्य लोगों को पुलिस ने वांटेड घोषित किया है। उमर वर्ष 37 ने સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી ટોટલ 1,30,000નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય। એ રીતે એક તો ચીટિંગ કરતા હતા, બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા। આ 2-3 રીતે આ લોકો ચીટિંગ કરતા। તે ઉપરાંત જે એજન્સી છે, આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતીક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો। આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। બધા જ આવા જ પ્રકારના છે, ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું